કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા જુનાગઢમાં અને જુનાગઢમાં પણ ભવનાથમાં આપણે અત્યારે અને આજે આપણે વાતો કરવાના ગિરનારની. ગિરનારમાં મુખ્ય 5 ઊંચા શિખરો છે, જેમાં સૌથી ઊંચો શિખર એટલે કે ગોરખ શિખર, જેની હાઈટ 3600 ફૂટ ઊંચો શિખર છે. 5 પર્વતોમાં કુલ 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનેલા દાદરા એક ટોચ પરથી બીજી ટોચ ઉપર લઈ જાય છે અને એવું કહેવામાં આવે છે કે ટોટલ 9999 પગથિયા આવેલા છે. વાત કરીએ જો ઉડન ખટોલાની, તો 25 ઓક્ટોબર 2020ના રોજ ઉડન ખટોલા ગિરનાર પર્વત ઉપર તેનું સંચાલન શરૂ થયું હતું અને રોપવે ભવનાથ તળેટીથી અંબાજી ટૂંક સુધી 8 મિનિટમાં અંબાજી ટૂંકે પહોંચાડે છે. મિત્રો, હમણાં આપણે વાત કરી કે ભવનાથની તળેટીથી અંબાજી ટૂંક સુધી 8 મિનિટનો રોપવે છે. તો આપણે અત્યારે રોપવે ચાલુ થયું ને 1 મિનિટ થઈ છે અને 12:32 થઈ છે. તો આપણે ચેક કરવાનું છે કે ઉપર આપણે કેટલી મિનિટમાં, હકીકત 8 મિનિટમાં પહોંચીએ કે નહીં. આ લોકો 8 મિનિટનું કહે. તો જો તમે અહીંનો નજારો જેવો ખાલી રોપવેનો એમ. આપણે વાત કરી હતી ને 8 મિનિટની, પરફેક્ટ 8 મિનિટ જોઈ લ્યો. 1 મિનિટ અહીં બહાર પૂઈ ગઈ અને વા મેં તમને કીધું તો 1 મિનિટ વહેલું ચાલુ કર્યું. પરફેક્ટ 8 મિનિટ. લાઈક કરો, ફોલો કરો. તો મિત્રો, આપણે રોપવેમાં સફર કર્યો, બરોબર. આ અંબાજી ટૂંક સુધી જ શું કહેવાય સફર હતો. હવેથી જો તમારે દત્તાત્રેય જવું હોય તો અહીંથી તો શું કહેવાય તમારે સીડી ચડીને જ, દાદરા ચડીને જ જવું પડે, ઉતરીને ચડીને એવી રીતના. પહેલાં ચઢાણ આવે, પછી ઉતાણ આવે ને પાછું ચઢાણ આવે, એ રીતનું. તો અહીંયા લગન જ રોપવે છે. અહીંથી તમારે જો જવું હોય તો તમે આ સીડીથી જ જઈ શકો. તો ચાલો આપણે પણ આજ દત્તાત્રેયના દર્શન કરશું, ચાલીને જાશું અહીંથી, બધા દાદરો ચડશું. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. મિત્રો, અંબાજીથી ચાલુ કરીએ એટલે સૌથી પ્રથમ આવે ગોરખનાથનો અખંડ ધૂણો, અને તે પછી હવે આપણે ગોરખનાથના અખંડ ધૂણાથી આપણે જાશું ડાયરેક્ટ દત્તાત્રેયના મંદિરે. હમણાં આપણે વાત કરી ને કે ઉઘાડ પગે તમે ગિરનાર ચડો તો ડાયરેક્ટ સ્વર્ગલોકનો સિદ્ધાર્થ થાય. તો જો આપણે આ છોટું જો ઉઘાડ પગે હાલે. મિત્રો, તમે ગોરખનાથના ધૂણેથી ચાલુ કરો દત્તાત્રેય જવા માટે, વચમાં આવે કમંડળ કુંડ અન્નક્ષેત્ર. આ નીચે આવેલ જે કમંડળ કુંડ અન્નક્ષેત્ર છે, અને આ બાજુ જો તમે ઉપર સીડી ચડો ડાયરેક્ટ દત્તાત્રેય આવે. અને જો તમારે કમંડળ કુંડ અન્નક્ષેત્રે જવું હોય તો થોડુંક તમારે નીચે ઉતરવું પડે અને પાછું ચડવું પડે, એમ એ રીતનું છે. તો આપણે તો નીચે જઈએ અન્નક્ષેત્રે, થોડીક ઘણી આરામ કરશું, પ્રસાદી લેશું, પછી આપણે કન્ટિન્યુ આપણો સફર ચાલુ રાખશું દત્તાત્રેયનો. તો મિત્રો, આપણે નીચે ભવનાથની તળેટીથી ચાલુ કરીએ અંબાજી સુધી. આ બધા અહીંના મેં શું કહેવાય બધાને પૂછ્યું તો એ લોકોનું કેવું એવું હોય કે 5,500 શું કહેવાય તમારે સીડી ચડવી પડે. તો મને એ વાતમાં દમ નથી લાગતો. એનું કારણ છે કે ત્યાંથી પછી તમારે દત્તાત્રેય જવું હોય તો એ લોકો એમ કે 3,000 ચડવી પડે, બરોબર. તો 5,500 ને 3,000 તો કેટલી થાય? 8,500 થાય. અને તમે મને કોમેન્ટમાં જણાવજો કે હકીકત શું છે. મિત્રો, આપણે હાલવામાં આ સીડીમાં થાકી જઈએ તો વિચાર કરો, જે તે સમયમાં આ સીડી બનાવી છે જેણે, એટલા પાણા ઉપર કેમ ચડાવ્યા છે, આવી રચના કેમ કરી છે, એટલે ઊંચે, વિચારવા જેવી બાબત. તો તમે કોમેન્ટ કરી દેજો કઈ સદીમાં અને કોણે સીડીનું બાંધકામ કર્યું હતું, કોમેન્ટ. તો મિત્રો, કમંડળ કુંડથી ડાયરેક્ટ આપણે શું કહે દત્તાત્રેયના ચરણ પાદુકા આવ્યા. અને આવીને આવી બીજી ચરણ પાદુકા ક્યાં આવેલી ખબર? રાજસ્થાનમાં, આપણે અરવલ્લી પર્વતમાળા નહીં ગુજરાતની, ત્યાં આવેલા ગુરુ શિખર ઉપર સેમ દત્તાત્રેયની ચરણ પાદુકા આવેલી છે. આપણે આને પહેલા એનો વ્લોગ મૂક્યો તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી, એ પણ જોતા આવજો બધું, બરોબર. હવે આપણે ધીરે ધીરે પોચા પગે નીચે ઉતરવાનું ચાલુ કરીએ. તો આપણે એમને જાય તો ભૂગી ન શકતા. એવડું મોરના ભાઈ જો એટલો સામાન લઈને જાય છે, વિચાર કરો. તો
મિત્રો આપણે ફાઇનલી હવે નીચે પૂગવું એટલે આમ જોઈએ તો પૂગી જ ગયા નીચે. હવે નીચે એટલે કે ભવનાથ તળેટીમાં. તો આપણે આ આખો સફર તય કર્યો, ગયા રોપવેમાં અંબાજી સુધી, ત્યાંથી દત્તાત્રેય આપણે ગયા પગપાળા, પછી ત્યાંથી પાછા શું કહેવાય અંબાજી લગનને પગપાળા, ને અંબાજીથી અત્યારે ભવનાથે પગપાળા. અને જે ટૂંકમાં ચઢાણ હોય ને અઘરું લાગે, અને ઉતરવા ટાણે અઘરું તમે જો બ્રેક લેવો ને તો લાગશે, બાકી કન્ટિન્યુઅસ હાલ્યા રાખશો ધીરી સ્પીડમાં તો કંઈ તમને અઘરું નહીં લાગે. તો આવા જ અવનવા વ્લોગ સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.